नमो यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सुबसाहुणं येसो पञ्चनमुखारो सब्बपापप्रणाशनो मङ्गलाणं च सव्येसिं परमभवै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। जय जिनेन्द्र। जय जगन्नाथ। આજે ગુરુવાર તારીખ 21 મે 2020 પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબ કૃત યોગ શતક અને ગયા વખતે આઈ થિંક આપણે જરા થોડી ગાથાઓ એમ વાંચી ગયા હતા. તમે 97 શરૂ કરેલી ખાલી સંસ્કૃતનો જે પેરેગ્રાફ છે ને 293 પર એમાં છેલ્લે ગયા વખતે કઈ ગાથાઓ લીધેલી? 96 પૂરી થઈ. ના ના લીધી હતી કેટલી ગાથાઓ ગયા વખતે? એ કહું તમને. ગયા વખતે 92 થી 96. 92 થી 96. હરિભદ્ર સુરીનો અષ્ટપ્રકરણ લીધેલું, પછી 91, 92 થી 96 સુધી ઘણી રેકોર્ડ કરેલા આ વખતે. ના એટલે આપણે આઈ થિંક વાંચી ગયા હતા ખાલી, કારણ કે આપણે 96 સુધી તો બરાબર કરેલું બધું. મારા હિસાબે 97 તમે શરૂઆત કરી પછી આપણે છોડી દીધું. એના પણ આજે બીજી આપણે ખાલી વાંચી ગયા હતા અને એનો આઈ થિંક જે 96 તો ઘણા અર્થે લખેલા છે ને બધું છે. આ જે છે ને ત્યાર પછી છેલ્લી જે ગાથાઓ 4-5 એ થોડીક સાર રૂપ છે અને એમાં થોડો વિચાર કરવા જેવો છે. તમારે જ્યાંથી લેવું ત્યાંથી લેવું. કેમ કે આખી બધી જ ગાથાઓનું આમાં સાર આપી દીધો છે. ઉપસંહાર જેવું. ઉપસંહાર 300 પાના 302 થી શરૂ થાય. તમારી બુકમાં 302. ના એમ નથી કહેતો હું કે આ જે જો 92મી ગાથાની શરૂઆત છે ને એમાં જો તમે મહાફલોય સંહાર મહાફલ ઉપસંહાર માં એટલે ઉપસંહારમ આ
આમાં મહાફળ ઉપસંહાર રૂપે કેવી રીતે બતાવે છે એ અહીંયા તમારું પાનું કયું ગિરીશભાઈ? મારું પાનું અહીંયા 286 છે, 286. 286. મને ખ્યાલ છે કે આ આપણે જરા આગળ જઈએ છીએ, રાધર પાછળ જઈએ છીએ. ના સમજી ગયો, હવે મળી ગયો 286 છેલ્લે બાળમ પર. કારણ કે અહીંયા 92 થી ઉપસંહાર આવે છે. ઓકે, ઉપસંહાર એ બહુ અગત્યનો છે. યસ. અને એમાં એમણે આખા યોગ શતકની જે ચર્ચા અત્યાર સુધી કરી એમાં આપણે શું તારવણી શું કાઢીએ છીએ આપણે. ઓકે, વોટ ઇઝ અવર નિષ્કર્ષ એ અહીંયા શરૂ થાય છે. આઈ થિંક થોડુંક સમજવું જરૂરી છે. ભલે થોડુંક એકાદ બે સ્વાધ્યાય થશે પણ મને લાગે છે કે કરવું જરૂરી છે. જો હવે હવે શબ્દ છે ને બહુ જ અગત્યનો છે. સંસ્કૃતમાં અથ કે અથ એમ કરીને, એટલે એ જ્યારે આવે ને ત્યારે સમજવાનું કે અત્યાર સુધી તમને જે વાત કરી હવે એ વાત ઉપરથી આ એનો નિષ્કર્ષ છે કે જે તમે બરોબર વિચારો. તો છેલ્લા પેરેગ્રાફમાં કીધું કે આ પ્રમાણે પ્રસંગોપાત આટલી ચર્ચા કરી તો 91 ગાથા સુધી આ ચર્ચા કરી પ્રસંગને અનુલક્ષીને. હવે આ ચર્ચા વડે સર્યું એટલે હવે આ ચર્ચા ઘણી થઈ ગઈ. આપણે હવે મૂળ વાત ઉપર આવીએ. તો શું મૂળ વાત છે? તો કે આવું ઉત્તમ આશય રત્ન, ચિત્ત રત્ન, સામાયિક રત્ન એટલે મારા આત્માનો મૂળ સ્વભાવ કે જે પરંપરાએ ક્ષપક શ્રેણી કેવળ જ્ઞાન અને મુક્તિ પ્રાપ્તિનું પરમ કારણ બને છે એ સમજવું જરૂરી છે. તો એ શું છે? તો કહે છે કે હવે અમે તમને અંતિમ મહાફળ બતાવવા દ્વારા ઉપસંહાર કરતા જણાવે છે કે સમજો. હવે બધાને પૂછી દઈએ છે, તમે બધાને નવી ચોપડીમાં પણ મળી ગઈ ગાથા 92? That's where it's starting. એમાં પેજ નંબર હશે કદાચ 218. સવાલ એ છે કે આમાંની કોઈ વાત જે ગયા વખતે આપણે વાંચી ગયા એ તમારામાંથી કોઈએ પણ ઘરે વાંચી છે? પ્રમાણિકપણે મને જે કહો. બધાનું મૌન એમ સૂચવે છે કે ઘરે કોઈ પુસ્તક ખોલ્યું નથી. એમ આર રાઈટ? તો કેમ થશે? તમને ઉપસંહાર આમાં આપ્યો છે 92મી ગાથાથી માંડી અને 99 ગાથા સુધી. એ ઉપસંહાર એ અગત્યનો છે. આખા યોગ શતકનો સાર આ છેલ્લી ગાથાઓમાં છે. છેલ્લી ગાથાઓ આપણે કરી ગયા વખતે તો તમને બધું સમજાઈ ગયું છે? કાં તો એક કારણ એ છે કે તમે ફરીવાર ના વાંચ્યું હોય, અને બીજું તમારે મને એની કોઈ કિંમત નથી માટે કદાચ ન વાંચ્યું હોય. શું છે આ? શું આપણે
એક્સરસાઇઝ કરીએ છીએ અહીંયા. Is it a futile exercise? આ 100 ગાથાઓ દ્વારા મહર્ષિ આપણને આપણા આત્માની અંતિમ દશાની પ્રાપ્તિ કરાવવા માંગે છે. આપણે એમાં કેટલા ઉત્સુક છીએ. જો આ યોગની સમાપ્તિ, યોગ શતકની અંદર 100 ગાથાના યોગના વિવરણમાં યોગની સમાપ્તિ એ ઉપયોગની પ્રાપ્તિની વાત છે. અહીંયા પોતાનો સ્વભાવ જે છે એ સ્વભાવની પ્રાપ્તિની વાત અહીંયા કરે છે મહર્ષિ. શું કરવું છે? જો અંતિમ મહાફળ, આ શબ્દ જ આપણને અંદરથી એક પ્રકારની ઝણઝણાટ પેદા કરે એવો છે. ઓહો, આચાર્ય શ્રી આપણા પર કેટલો મહાન ઉપકાર કરીને આ 100 ગાથાઓ દ્વારા મહાફળ એટલે મુક્તિ, મોક્ષ ફળ, એનો રસ્તો બતાવ્યો, એનો માર્ગ બતાવ્યો, એની વિધિ બતાવી, પદ્ધતિ બતાવી, સાધના બતાવી, ઉપાસના બતાવી કે તમે આ કરી અને તમે તમારા આત્માની પ્રાપ્તિ કરો. અને આપણને એની કોઈ કિંમત જ નહીં. જૈતભ્યેન જાયી જોગ સંમત્તિ અજોગયાય તો જન્માદિ દોષ રહિયા હોઈ સદેગંત સિદ્ધિતિ. યદિ યદિ જો તદ ભવેન તેનૈવ જન્મના જાયતે નિષ્પદ્યતે કા इत्याह योग समाप्ति सामग्री विशेषेण ततः किम अयोगतया ततः शैल्यवस्था रूपया जन्मादि दोष रहिता जन्म जरा मरण वर्जिता भवति का इत्याह सदैकांत सिद्धि सति अपुनरागमनेन एकांत विशुद्धिर मुक्ति इति गाथार्थ. અત્યાર સુધી બતાવેલા બધા જ ઉપાયો જો જીવ પ્રમાણિકપણે કરે તો આ ભવે કે બીજા આગળના બીજા 3 ભવે, 5 ભવે, વધુમાં વધુ 15 ભવે એ જીવનો મોક્ષ નિશ્ચિત છે. આપણી સાધનાના ફળની બાંહેધરી અને ગેરંટી આચાર્યશ્રી આપે છે આપણને. તમે જો આ યોગ શતકની અંદર બતાવેલી સાધના જો કરો તો તમને અવશ્ય અપુનરાગમેન એકાંત વિશુદ્ધિ મુક્તિ, નો exception,
કોઈ અપવાદ વગર એકાંતે આ માર્ગ તમને મુક્તિનો બનશે. જો ગાતાનો અર્થ કર્યો છે, જો સાધન વિશેષ મળવાથી કે જે આપણને પ્રાપ્ત થયું છે અત્યારે, જે પ્રાપ્તિને દુર્લભ ગણી છે પરમાત્માએ પોતાના છેલ્લા ઉપદેશની અંદર એ દુર્લભની પ્રાપ્તિ આજે આપણને છે 75%. અને 25%ની અંદર પણ તમે જો ભાવથી તમે જો વર્તો તો એ 25%માંથી મોટે ભાગે આપણને પ્રાપ્ત થઈ શકે. તો પછી એ જીવન તેજ ભવે યોગની સમાપ્તિ થાય તો અયોગી 14મો ગુણસ્થાનક પામવા વડે ત્યારબાદ જન્મ દોષ રહિત એ ફરી જન્મવું ના પડે. જન્મ મરણનું ચક્ર પૂરું થઈ જાય. સદા વિદ્યમાન કે જે કાયમ માટે રહેવાની છે, સદા વિદ્યમાન અને એકાંત વિશુદ્ધ, કોઈ અપવાદ વગર વિશુદ્ધ એવી મુક્તિ પ્રગટ થાય છે. આ ગેરંટી છે. આ જ્ઞાની મહાત્માની ગેરંટી છે. પરમાત્માએ ગેરંટી આપી જતા જતા ઉત્તરાયણ સૂત્રમાં, ચતારી પરમંગાણી દુલ્લહાણી જંતુણો માણુ સત્તમ સુઈ સદ્ધા સંચમેમીય વીર્યમ. આ જે આપ્યું એ પરમાત્માની રૂપરેખા છે મોક્ષની પ્રાપ્તિ માટેની. મોક્ષ માર્ગ બતાવ્યો અને અહીંયા એનો વિસ્તારથી આપણને કેવી રીતે યોગની શુદ્ધિ કરવી, મનોજન કાયાના યોગની, અને એ યોગની શુદ્ધિ દ્વારા કેવી રીતે ઉપયોગની શુદ્ધિ કરવી, અને ઉપયોગની શુદ્ધિ દ્વારા ઉપયોગી એવા પોતાના આત્માની શુદ્ધિ કેવી રીતે કરવી, અને એ શુદ્ધ આત્માનું જે સ્વરૂપ, જે મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી એ બતાવ્યું. અદ્ભુત લાગે છે. આ પ્રમાણે સામાયિક રત્નની પ્રાપ્તિ થવાથી જો તે કાળે સામગ્રી વિશેષ એટલે જે સામગ્રી જરૂરી છે મોક્ષને પામવા માટેની, એ બધી સામગ્રી આપણને પ્રાપ્ત થાય તો અવશ્ય આપણો મોક્ષ નિશ્ચિત છે. પ્રથમ સંગેળનું બળ, આ બધી સામગ્રી જોઈએ. તમે એક સામાન્ય લાડુ બનાવવા હોય ને તો એના માટે બધી સામગ્રી જોઈએ, એને અનુરૂપ અને અનુકૂળ બધી રીતે, અને આવડત પણ જોઈએ. ના જોઈએ તો અહીંયા આવું મહાન કાર્ય નિષ્પન્ન કરવું હોય તો સામગ્રી તો જોઈએ ને. એટલે સામગ્રી વિશેષ, એ સ્પેશિયલ conditions you have to fulfill in order to achieve મુક્તિ. તો પ્રથમ સંજ્ઞાનું બળ, મોક્ષ માર્ગ ચાલુ હોવાનું કાળ, ચોથા રાજીવ, જે અત્યારે સામાન્ય રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં મનાય છે, અને અહીંયા પણ 2600 વર્ષ પહેલા હતું, અને પાછું 84,000 વર્ષ પછી આવશે. તથા ક્ષેત્ર બળ, મહાવિદ્ય ક્ષેત્ર જેવું ક્ષેત્ર
વગેરે સહકારી સાધન વિશેષો. આ બધા સહકારી છે, આના વગર બની ના શકે માટે એને વિશેષ કીધા. મળી જાય તો તે મહાત્મા યોગી તે જ ભાવ વડે યોગની પૂર્ણ સમાપ્તિ પ્રાપ્ત કરે છે. એટલે 14મું ગુણસ્થાનક અયોગી. યોગમાંથી યોગીમાંથી અયોગી બને છે. તે યોગ સમાપ્તિ પ્રાપ્ત કરવાથી શું પ્રાપ્ત થાય? અયોગી મન વચન કાયાના પૌદ્ગલિક યોગ વિનાની શૈલેષી અવસ્થા, સ્થિર અવસ્થા, પર્વત જેવી સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવા આવડે આ યોગી મહાત્મા ત્યારબાદ મુક્તિ પ્રાપ્ત કરે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે, કે જ્યાં સાદી અનંત કાળ સુધી તે જ અવસ્થાની અંદર જીવ પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનની અંદર સમાધિ પ્રાપ્ત કરે છે. તો તે મુક્તિ કેવી છે? જન્માદિ દોષ રહિત, અર્થાત ત્યાં જન્મ મરણ જરા એટલે ગળપણ, ભય, શોક, ઉદ્વેગ આદિ કોઈ દોષો નથી. એવી નથી ઈચ્છતા આપણે, આવી દશા નથી ઈચ્છતા આપણે. અને સતી એટલે કાયમ, સત એટલે અસ્તિત્વ, કાયમ, જેનું કાયમપણું છે, પરમેનન્ટ, કદાપી નહીં જવા વાળી, જ્યાં ગયા પછી ફરી કદાપી સંસારમાં પુનરાગમન કરવું પડતું નથી. આ જ વસ્તુ અન્ય દર્શન અને આપણા જૈન દર્શનની અંદર મહત્વનો અને મોટો તફાવત છે. તથા એકાંત વિશુદ્ધિ રૂપ, કારણ કે મોહની આદિ સર્વકર્મ રહિત અવસ્થા હોવાથી શુદ્ધ કંચન જેવી 16 આની 100 ટચ 24 કેરેટ whatever તમે કહેતા હોય, એકાંત વિશુદ્ધિવાળી એવી મુક્તિ આ યોગી પ્રાપ્ત કરે છે. ના આકર્ષણ ના આવે આપણને અંદરથી, મારે આવું જ જોઈએ છે. જરાક દુઃખ પડે ત્યારે કેમ નથી થતું આપણને કે આ દુઃખ નથી સહન થતું, હવે આ દુઃખ ટળે એવું જોઈએ મને, અને ક્યારે પણ આવું દુઃખ ના આવે એવું છે કે નહીં આપણે? એ માર્ગ બતાવ્યો આપણને, એ માર્ગ પર આપણો કેટલો અહોભાવ છે. એ માર્ગ બતાવનાર પ્રત્યે પણ અહોભાવ છે, બહુમાન છે. આ ગ્રંથના કર્તા પ્રત્યે જો તમને અંદરથી હૃદયનો અહોભાવ બહુમાન આવે તો એમણે કહેલી બધી વાત આપણને સમજાય, આપણા દિલમાં ઉતરે, આપણા મનની અંદર એ ગોઠવાય બરોબર, અને આપણા આત્માની અંદર એક પ્રકારની શાંતિનો અનુભવ જરૂર થાય, અવશ્ય થાય. હવે 3મી ગાથાનું અવતરણ કહે છે. યદિ તુ યોગ સમાપ્તિનમ જાયતે તતો તદ ભવતી યોગિનામ સદા. જો સંજ્ઞાનાદિ સામગ્રી વિશેષ ન હોવાથી, માની લો અત્યારે આપણી પાસે સંજ્ઞાન વગેરે નથી, તો શું થાય આવી યોગની પ્રાપ્તિ પછી?
તે જ ભવે યોગ સમાપ્તિ કદાચ પ્રાપ્ત ન થાય તો તેનાથી તે મહાત્માને જે પ્રાપ્ત થાય છે તે જણાવે છે. પ્રશ્ન થાય ને આપણને કે અત્યારે તો આપણી પાસે આ સંજ્ઞાન પણ નથી, પહેલું સંજ્ઞાન નથી, છેવટું સંજ્ઞાન છે, કાળ પણ અનુકૂળ નથી, પંચમ કાળ છે, કળિયુગ છે, ક્ષેત્ર પણ બરોબર જે જોઈએ એવું નથી, કાળ ક્ષેત્ર દ્રવ્ય વગેરે કંઈ એ બતાવ્યું છે નથી આપણી પાસે. તો શું થાય? તો આ નિષ્ફળ ન જાય. આટલી સાધના કરી હોય તમે એ નિષ્ફળ ન જાય એમ બતાવે છે. શું કહે છે? અસમત્તીય ચિત્તેષુ એત્તર ઢાણેષુ હોય ઉપાઓ તથ્થવીય તૈણુ બંધો તત્સત્તઃ ભાસવ ચેવ અસમાપ્તો ચ પુનઃ તદ્ભવેન યોગસ્ય કિમ. હવે એ બને તો શું? ઇત્યા તો કે આમ ચિત્તેષુ નાના પ્રકારેષુ અત્ર સ્થાનેષુ દેવચ્યુતૌ માનુષ્ય વિશિષ્ટ કુલાદિષુ કિમ ઇત્યા ભવત્યુત્પાદ જાયતે જન્મ પરિગ્રહ ઇત્યર્થ. તન્નાપી જન્મ પરિગ્રહે કિમ તો કે ઇત્યા આ રીતે તદનુબંધ યોગ ધર્માનુબંધ તસ્ય યોગિન ઇતિ કુતઃ ઇત્યાહ. તો આ રીતે તથાભ્યાસત એવ પ્રણિધાનતો વિચ્યુત્ય ભ્યાસત એવ પ્રણિધાન પ્રવૃત્તિ વિઘ્નજય પ્રાપ્તિ નામિત્થમેવ ભાવાત ઇતિ ગાથાર્થ. આટલી વસ્તુ આપણને પ્રાપ્ત થાય. જો આ ભવે મોક્ષ ન થાય તો શું બને? અને કદાચ યોગની અસમાપ્તિ થાય, આવા યોગીને આ યોગ પૂર્ણ ન થાય તો શું? તો પણ કંઈ ગુમાવતા નથી આ યોગી મહાત્મા. ઊંચા પ્રકારના ધર્મ સંસ્કારો વાળા વિવિધ દેવ મનુષ્ય આદિ સ્થાનોમાં ઉત્પાદ થાય છે. જો દેવ અને મનુષ્ય થવું એ બહુ મોટી વાત નથી, પણ દેવ અને મનુષ્ય થવાની સાથે સાથે કઈ જાતના સંસ્કાર લઈને આપણે દેવ અને મનુષ્ય થઈએ છીએ એ બહુ મોટી વાત છે. બરોબર. તો કે જ્યાં તે મહાત્માને પૂર્વભાવના જે યોગ પ્રાપ્ત કર્યા હતા તેવા યોગના અભ્યાસના બળથી તે નવા ભાવોમાં પણ યોગનો જ વિશેષ અનુબંધ થાય છે. આગળ વધારે છે, ત્યાં અટકી નથી જતા, આગળ ને આગળ વધારે છે. પોતે જે સાધના કરી અને અહીંયા આવ્યા, ઉત્તમ દેવ ભાવ મળ્યો કે ઉત્તમ મનુષ્ય ભાવ મળ્યો, તો ત્યાં અટકી નથી જતા. ત્યાં ભોગ વિલાસના સાધનો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એવું પુણ્ય છે. કેમ કે જે યોગની સાધના કરી એની સાથે સાથે પુણ્યના ઢગલા થયા છે. તે પુણ્ય ભોગવવાના સાધનો બી ઘણા મળે છે, પણ એ પુણ્યના ભોગવટાની સાથે સાથે અંદરની જાગૃતિ એટલી તીવ્ર હોય છે કે એમાં એ લપેટાતા નથી, બેભાન નથી બનતા, પણ એમાં પણ જાગૃત રહે છે. અને શું કહે છે? યોગનો જ વિશેષ અનુબંધ થાય છે. એટલે આવા વિશેષ અનુબંધ વાળા ફરી એમના ભાવ એવા થતા હોય છે કે એ અનુબંધને કારણે બધી એમની સાધના સાનુબંધ બને છે. સાનુબંધ વાળી સાધના બની હોવાને કારણે ફરી પાછા એમને યોગની પ્રાપ્તિના સાધનો વિશેષ પ્રાપ્ત થાય છે. બરોબર. આવી ઉત્તમ યોગ દશા પામેલા મહાત્માને તે કાળે પ્રથમ સંગયણ, મોક્ષ માર્ગયુક્ત કાળ તથા વિશિષ્ટ ક્ષેત્ર ઇત્યાદિ સામગ્રી વિશેષના અભાવે
બીજો કોઈ અભાવ નથી, માત્ર અનુકૂળ સામગ્રીનો અભાવ છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદર. તો એના અભાવે કદાચ તે જ ભાવે પૂર્ણ યોગની સમાપ્તિ એટલે કેવળ જ્ઞાન ન થાય તો પણ વિશિષ્ટ એવી દેવ અવસ્થા, વૈમાનિક દેવ અવસ્થા પામીને ત્યાંથી છતાં જ્યાં ઉચ્ચ કોટીનો અધ્યાત્મ ધર્મ છે એવા પ્રકારનો મનુષ્યભાવ પ્રાપ્ત કરે છે કે જ્યાં શ્રીમંતાઈ, સંસ્કારમિતતા અને ધર્મપરાયણતા પરાકાષ્ઠાએ હોય છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ હોવાથી નરક તિર્યંચ, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયનું આયુષ્ય આ મહાત્મા બાંધતા નથી. સમ્યક દ્રષ્ટિ 8 પ્રકારે સંસારમાં ન રખડે. એમાં નરકમાં ન જાય, તિર્યંચ ગતિમાં ન જાય, એકેન્દ્રિયમાં ન જાય, વિકલેન્દ્રિયમાં ન જાય, વગેરે વગેરે. અને નીચા દેવલોકમાં પણ ન જાય, હલકા દેવ પણ ના બને, હલકા મનુષ્ય પણ ના બને. તો મોટે ભાગે તો દેવભાવમાં જ જાય છે. તે દેવભાવમાં પણ પૂર્વભાવમાં પ્રાપ્ત કરેલ યોગ બળનો અનુબંધ ચાલુ જ રહેતો હોવાથી વિવિધ ભોગો હોવા છતાં આ મહાત્મા ભોગોમાં જરા પણ લેપાતા નથી. આ વિશિષ્ટતા છે. યોગ દશાના બળે પાપોનો ક્ષય પહેલા કર્યો છે અને હવે આ દેવભાવમાં પૂર્વબદ્ધ પુણ્યનો પણ અનાસક્ત ભાવે ભોગવીને લગભગ ક્ષય કરે છે. શું કરે છે? ત્યાં પાપનો ક્ષય તો પહેલા કર્યો છે, નવું પાપ બાંધ્યું નથી. પુણ્યના ઢગલા છે એટલે ભોગો મળે છે, સુવિધાઓ મળે છે, પણ એ સુવિધાઓની અંદર લપટાયા વગર એમાં આસક્તિ રહિત એ ભોગવે અને પુણ્યને પણ ખપાવે છે. ખ્યાલ? ત્યાં પહેલી વાર સમજાયેલું કે દેવલોકમાં વીરતી નથી પણ છતાં અનાસક્તિ છે, હોઈ શકે. ના, બરોબર છે. વીરતીના પરિણામ નથી પણ અનાસક્ત રહી શકે છે. બરોબર, એ પહેલી વાર સમજાણું. એવું પૂર્વ સંસ્કાર બદ્ધ જે જીવો છે એ જીવો તીર્થંકર આદિ મહાપુરુષો દેવમાં હોય છે તો ત્યાં પણ લેપાતા નથી. પુણ્યનો ત્યાં ભોગવટો છે એટલે એ પણ ભોગવી લે છે. જેમ મનુષ્યમાં હતા ત્યારે પાપનો ઉદય ક્યાંક હોય ત્યાં પાપ પણ એ રીતે ભોગવે છે અનાસક્ત ભાવે. પુણ્યનો ત્યાં દેવલોકમાં ભોગવે છે. ટૂંકમાં નવું કોઈ કર્મ એવું નથી બાંધતા કે જે એમને સંસાર ચક્રમાં ફરી પાછા રખડાવે એવું કર્મ નથી બાંધતા. ત્યાંથી ચવી મનુષ્યભાવમાં જન્મ ધારણ કરે છે. તે પણ ધર્મ સંસ્કારોવાળા શ્રીમંત અને ઉચ્ચ કુળમાં જન્મ ધારણ કરે છે. જન્મતા જ પૂર્વ પ્રાપ્ત યોગ બળ વિકાસ પામવા લાગે છે. પુણ્યોદયથી પ્રાપ્ત કરેલી ઔદયિક ભાવની સાંસારિક સંપત્તિ બીજા ભાવમાં સાથે આવતી નથી, પરંતુ ક્ષક્ષમ તથા ક્ષાયિક ભાવથી પ્રાપ્ત કરેલી ગુણ સંપત્તિ બીજા ભાવમાં પણ સાથે આવે છે અને ઉત્તરોત્તર ગાઢ બને છે. અહીંથી કોઈ પણ પ્રકારની સાંસારિક સંપત્તિ ગમે તેટલી તમે પ્રાપ્ત કરી હોય, ગમે તેટલા પુણ્યના ઉદયના કારણે એમાંનું એક વસ્તુ ત્યાં સાથે નથી જવાની, પણ તમે અહીંયા જે ગુણ પ્રાપ્ત કર્યા છે એ તમને ભાવ સાથે આવશે. કે જે ગુણ જો સાનુબંધ હશે તો ફરી પાછા તમને જે ભાવમાં જશો તે ભાવની અંદર પણ
તમને એવા જ અનાસક્ત ભાવના પરિણામ તમે પ્રાપ્ત કરશો અને એ રીતે જે કંઈ ભોગવવાનો આવશે એનો પણ ભોગવટો અનાસક્ત ભાવે તમે કરશો. માટે તમે બંધાવાના નથી, કેમ કે અનુબંધ નથી. અહીંયા જે કહ્યું ઉત્તરોત્તર ગાઢ બને છે એ સમ્યક્ત્વની શુદ્ધિની પ્રક્રિયા ને. શું કહ્યું તમે? તમે આગળ સમજાવ્યું સમ્યક્ત્વ પણ શુદ્ધ થતું જાય. હા, આ જે ગાઢ જે શબ્દ વાપર્યો રાઈટ, એ શુદ્ધિની વાત છે ને. હાજી, સમ્યક્ત્વની પણ શુદ્ધિ થતી હોય એ રીતે આગળ આગળ જેમ જેમ જાય છે જીવ એમ વિશુદ્ધ વિશુદ્ધ વિશુદ્ધતર અને વિશુદ્ધતમ સમ્યક્ત્વની એમની ઉપલબ્ધિ હોય છે. બરોબર. પણ ટૂંકમાં અહીંયા જેટલા જેટલા ગુણો પ્રાપ્ત કર્યા હશે, જેટલા જેટલા દોષોનો નાશ કર્યો હશે, એટલા એટલા પ્રમાણમાં એ દોષો ફરીવાર તમને હેરાન નહીં કરે, બીજા દોષ કરવા માટે પ્રેરશે નહીં, અને ગુણ પ્રત્યે આકર્ષણ ઊભું કરી અને ગુણ સંપત્તિ વધારશે. આજે આપણને ગુણ પ્રત્યે આકર્ષણ નથી. એક તો જાણે આપણે ગુણ શું કહેવાય એ ખબર નથી, અને બીજું એ ગુણ પ્રત્યે આકર્ષણ કેવી રીતે પેદા થાય, ગુણ વિશેની આપણી જાગૃતિ પણ નથી અને સમજણ પણ નથી. તો એ ગુણ આપણે પ્રાપ્ત કરીએ એવી બુદ્ધિ ક્યાંથી આવે આપણામાં? માટે આ બધા સ્વાધ્યાય સત્સંગ, ગુરુદેવનો આશ્રય, નિશ્રા, આ બધું શેના માટે છે? ખાલી કાને સાંભળીને બહુ સરસ સ્વાધ્યાય હતો, બહુ સરસ વાંચના હતી, સાહેબજીએ બહુ સરસ કીધું આજે, એટલું કહીને બેસી રહેવાનું છે કે મારા જીવનમાં એમને જે કીધું એનો એક અંશ માત્ર ઉતારું? આજે સાહેબજી એમ કીધું કે દરરોજનું તમે એક સામાન્ય રીતે વિચારો કે હું આજે કેટલી વાર પરમાં ગયો. આટલી તો જાગૃતિ રાખો, પછી જુઓ તમે ચોંકી જશો. સાહેબ એમ કહે છે કે તમે રિસર્ચ ચોંકી જશો કે પડે પડે તમે પરમાં જાઓ છો, અને જેટલી વાર પરમાં ગયા એટલી વાર તમે ગુણનો હ્રાસ કર્યો, દોષનો સ્વીકાર કર્યો. ફરી 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 સાહેબજી આ જ વાત કર્યા કરે, ઘૂંટ્યા જ કરે છે અને આપણને ઘૂંટાવે છે. ગુણની પ્રાપ્તિ એ ગુણ સ્થાનક છે. દોષો તો બહુ કર્યા, અનાદિકાળથી દોષો જ કરતો આવ્યો છે જીવ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું અનુકૂળ મળ્યું તો પણ દોષ. બધી સામગ્રી મળી, મનુષ્ય ભાવ મળ્યો, ક્ષેત્ર મળ્યું, આર્ય ક્ષેત્ર મળ્યું, ભગવાનની વાણી મળી, સમર્થ ગુરુઓ મળ્યા, શક્તિ મળી, સગવડતા મળી, કર્યું શું? દોષ. તો કેમ થશે? માત્ર કાનને સાંભળવા અને કાનને ગમે, થોડુંક કંઈક મનને ગમે, એમાં આપણું કંઈ વળવાનું નથી. લખી રાખજો, આવું તો ઘણું કર્યું, અનંતી વાર કર્યું, અનંત કાળથી. આખી પહેલી વાર મનુષ્ય ભાવ નથી મળ્યો, પહેલી વાર ભગવાનનું શાસન મળ્યું છે એવું નથી, ભગવાનની વાણી પણ પહેલી વાર મળી એવું નથી. સમર વર્ષમાં કેટલી વાર જઈ આવ્યા, પણ ઓલા હીરાને કીધું હતું ને તારે ઘોઘે જવાનું છે, ખબર છે ને વાત? શેઠ શેઠાણી વાત કરે છે, એમનો નોકર નામ હતું હીરો જ હતો એ. તો કે કાલે સવારે હીરાને કહે તું ઘોઘા જઈ
આટલું કામ કરી આવજે. એને સાંભળ્યું કે ઘોઘા જવાનું જ મારે. ઘોઘા બંદર છે ભાવનગર બાજુમાં, ઉધાર ત્યાં. એને એમ થયું કે શેઠની આજ્ઞા શીઘ્રતાથી પાલન કરું. સવારે વહેલા ઉઠ્યા ભાઈ, પૂછ્યા ગાચ્યા વગર ભાગ્યા અને આવી ગયા ઘોઘે જઈને. શેઠ આવીને પૂછે છે ને પહેલાં ત્યારે ઘોઘે જવાનું છે આજે. તો કે સાહેબ હું તો જઈ આવ્યો શેઠ. શું જઈ આવ્યો? કે જઈ આવ્યો ડેલી હાથ બી મૂકી આવ્યો. આવું કરીએ છીએ આપણે. સમજાણું કાંઈ? હીરો ઘોઘે ગયો, ડેલી હાથ મૂકીને પાછો આવ્યો. આપણે ગ્રંથિદેશે એવું જ કર્યું છે ઘણી વાર. ગ્રંથિદેશે હાથ લગાડીને પાછા આવ્યા ગયા. ક્યાંથી પ્રાપ્ત થવાનું છે આપણને આવી દશામાં? જો આપણા ગુણો પણ ક્ષાયિક ભાવના ન બને ત્યાં સુધી એ ગુણો પણ નથી. સમજાણું? કારણ કે એ જ બીજા ભાવમાં સાથે આવે અને ઉત્તરોત્તર ગાઢ બને છે ક્ષાયિક ભાવના ગુણો. તેથી તે નવા ભાવમાં પણ તે યોગીને તે યોગ ધર્મનો અનુબંધ જ પ્રાપ્ત થાય છે. કેમ કે ખાલી બંધ જે છે ને, કેવળ બંધ, એ તો સરખી ગાંઠ જેવો છે. સરખી ગાંઠ ખબર છે ને, આમ કરતા ખુલી જાય. અને અનુબંધ જે છે એ પાક્કી ગાંઠ જેવો. એવી ગાંઠ રેશમના દોરાઓની ગાંઠ મારો, ઉપર એક તેલનું બિંદુ અંદર મૂકો એના પર, પછી ખોલવા પ્રયત્ન કરો જોઈએ, ન ખોલે. અક્ષાયિક ભાવની ગાંઠ કહેવાય, અક્ષાયિક ભાવના ગુણ કહેવાય. એક વખત આત્મામાં અક્ષાયિક ભાવના ગુણ આવે પછી ક્યારેય જાય નહીં. એનો અનુબંધ એવો પડ્યો હોય. એક ઉપર બીજી ગાંઠ, ખબર છે આપણે ઘણી વખત કહીએ છીએ, અરે ભાઈ 2 ગાંઠ મારજે, 3 ગાંઠ મારજે કહીએ છીએ ને આપણે આખું કરવા માટે. એ શું છે? એ ગાંઠ ઉપર ગાંઠ, એ અનુબંધ કહેવાય. ગાંઠ ઉપર ગાંઠ બાંધીએ ને ફરી વાર. પોટલાના ગાંઠ તો માર્યા છે ને ઉદાડો. યસ સર. શૂઝમાં પણ એવું છે. હાજી, શૂઝમાં પણ એવું કરીએ છીએ, ડબલ ગાંઠ. હા, ડબલ ગાંઠ મારીએ ને એને અનુબંધ કહેવાય. કે ગાંઠ ઉપર બીજી ગાંઠ માર્યો. ખ્યાલ આવ્યો? કારણ કે ગયા જન્મમાં આ યોગ ધર્મનો અભ્યાસ મનોચન કાયાની અત્યંત એકાગ્રતા રૂપ પ્રણિધાનથી ઉત્કટપણે, પ્રણિધાન પ્રણિધાન પ્રણિધાન, એ તો પહેલું પગથિયું છે. ધર્મની અંદર પ્રણિધાન એ પહેલું પગથિયું છે. અને આદર બહુમાન પૂર્વક કરાવ્યો છે. આ મહાપુરુષ પ્રત્યે જેટલો આદર અને બહુમાન હશે એટલા એમના વચનો આપણને આત્મામાં પરિણામ પામશે. બરોબર. નહીં તો નહીં પામે. તેથી આ અભ્યાસ ભાવ બદલાવા છતાં નાશ પામતો નથી. તમે ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, અથવા તો તમે ગમે તેટલા મોડર્ન એટલે અત્યારના અર્વાચીન જે કંઈ વિષયો હોય એના શાસ્ત્રોનો અભ્યાસ કર્યા હોય, મોટી મોટી પીએચડીની ડિગ્રીઓ લીધી હોય, ડોક્ટરેટની ડિગ્રીઓ લીધી હોય, માસ્ટરની ડિગ્રી લીધી હોય, એ અભ્યાસનો એક અક્ષર બીજા ભાવમાં નથી આવવાનો. ત્યાં તો એ તમારે ફરે નવેસરથી ABCDથી કે અવકળોથી જ શરૂ કરવાનું છે. કકો વાળખી એ ક્યાંય ના આવે.
પણ આ પણ ધર્મના સંસ્કારો વાળા અભ્યાસ પણ જો તમે આવા અનુબંધ વગરના કર્યા હશે તો એનું પણ આવતા ભાવમાં નથી આવવાનું, ત્યાં ફરી વાર કરવું પડશે. સમજાણું? તો આ આપણે અભ્યાસ જે કરીએ છીએ એ આત્મામાં એવું દ્રઢ થવું જોઈએ, તો એને અનુબંધ વાળો સાનુબંધ બનવું જોઈએ. તો ક્ષાયિક ભાવના ગુણો આવતા ભાવમાં સાથે આવે. બાકી જે ગુણો જે છે એ તો બધા ઉપર છેલ્લા અહીંયા જ રહી જવાના છે, નથી આવવાના. સરફેસ સપાટી ઉપર નથી. સપાટી ઉપરની સાધના પણ એના પરિણામ પણ આપણી સાથે નથી આવવાના. હાજી બોલો. અહીંયા ક્ષાયિક ભાવનો અર્થ કાંઈ બહુ વિસ્તારથી કર્યો છે આમાં? હા, ક્ષાયિક ભાવના ગુણો એટલે જે સાનુબંધ ગુણો બને છે કે જે તમારા આત્મામાં પરિણામ પામે છે એ ગુણો. આત્મા ગુણવાન બને છે. દોષો ઉપર વિજય મેળવી અને જે ગુણ આવે એ ગુણની વાત ચાલે છે. આત્મામાંથી એ દોષ જાય જ્યારે અને પછી જે ગુણ પ્રાપ્ત થાય, પ્રગટ થાય છે, એ ગુણની વાત, એ સાનુબંધ ગુણ, અનુબંધ વાળો ગુણ છે. સમજાણું? ઘૂંટેલો ગુણ, ક્ષમા ગુણ તમે એવો ઘૂંટો કે એ સહજ બને. ખ્યાલ આવે? હાજી. જેમ ગાળાના ચીલા પડે. હા, જેમ ગાળાના ચીલા પડે ને રોજ એક જ. હા હા. સૂતરનું દોરડું હોય ને, સૂતરનું, એની તાકાત વધારે કે પથ્થરની તાકાત વધારે? બોલો. પથ્થરની તાકાત વધારે ને? ખરું? અપેક્ષિત કથન છે. હા, તો એ જ પથ્થર ઉપર એ સૂતરનું દોરડાથી ઓલી પણિહારી દરરોજ પાણી ખેંચે છે કૂવામાંથી, એ પથ્થર ઉપર પણ લકીર પડી જાય છે. એમાં એને કેટલા સૂત્ર બદલાવી દીધા એટલા સમયમાં. સૂતરથી જ પડ્યું છેલ્લે. એ બરાબર પડ્યું શેનાથી? છેલ્લે સૂત્ર જ પડ્યું. પથ્થર ઘસાયો શેનાથી? સૂત્રથી. સૂતર કે જે નબળું ગણાય એનાથી. સમજાણું? હાજી. એવી રીતે આત્મા ઉપર એના સંસ્કાર પડવા જોઈએ. બરોબર. તો શું કે છે જો, પ્રણિધાન એટલે તીવ્ર એકાગ્રતાપૂર્વક યોગ દશામાં ગત ભાવમાં પ્રવૃત્તિ કરી છે, અને તીવ્ર એકાગ્રતા હોવાથી સામે ગમે તેવા મહાવિઘ્નો આવે તો પણ તેમાં વિજય મેળવીને યોગ દશાનો ખંતથી રસપૂર્વક ગાઢ અભ્યાસ કર્યો છે. આપણી પાસે નથી ખંત, નથી રસ, નથી ગાઢ, નથી અભ્યાસ. આ ચારમાંથી એક પણ વસ્તુ આપણી પાસે નથી. હોય એના માટે ધન્યવાદ. જેની પાસે આ હોય એને ધન્યવાદ. પણ તપાસ તમારી જાતને પોતે, બીજું કોઈ કહી નથી શકવાનું કે તમારી પાસે આ છે, આ ખંત છે, રસ છે, ગાઢ છે, અભ્યાસ છે. આ પ્રમાણે પ્રણિધાનપૂર્વકની પ્રવૃત્તિમાં વિઘ્નજય દ્વારા ગાઢ યોગનો અભ્યાસ હોવાથી નવા જન્મમાં જન્મતાની સાથે જ પ્રાપ્તિ અથવા તો સિદ્ધિ થાય છે. એને ફરી વાર અભ્યાસ ન કરવો પડે. તમને ખબર છે ને, દાખલો આપણે લઈએ છીએ, તમને યાદ હશે વજીર સ્વામીનો. હા, યસ. બરાબર, બધાને ખબર છે. રડવા માંડેલા. ઘોડિયામાં જ એ સંસ્કાર જાગી ઉઠ્યો એક શબ્દ સાંભળતા.
કેવો કેવો અભ્યાસ હશે કહો? 500 વર્ષ સુધી દરરોજના 500 વખતનો સ્વાધ્યાય. આ સ્વાધ્યાય એટલે શું છે? સ્વાધ્યાય 10મું તપ છે, આભ્યંતર તપ છે. સ્વાધ્યાય એટલે ખાલી વાંચી જવું એ સ્વાધ્યાય નથી, કે સાંભળી લેવું એ સ્વાધ્યાય નથી. આ સ્વાધ્યાય શબ્દ એટલો બધો સસ્તો કરી નાખ્યો છે અમુક સર્કલોમાં, અમુક વર્તુળોમાં. અને સાહેબજી કહે છે એમ સ્વાધ્યાયની અંદર પણ સ્વાધ્યાયનું વર્તુળ ઊભું કરી દીધું છે અમુક જગ્યાએ. ગોળ ગોળ ફર્યા જ કરે, એમાં ગોળ ગોળ ફર્યા જ કરે. એ નથી સ્વાધ્યાય. સ્વાધ્યાય તો બહુ અલગ વસ્તુ છે. અંતર્મુખતા એ સ્વાધ્યાય છે. જો આ કરીને આપણે અંતર્મુખ ના બન્યા, ઉપયોગ આપણો જો અંદર ન ગયો, તો એ સ્વાધ્યાય નથી. એ માત્ર વાંચન છે. એ માત્ર વાંચો છો તમે કે સાંભળો છો, સ્વાધ્યાય નથી. સ્વ અધિઆય એનું નામ સ્વાધ્યાય. એ શબ્દ છે ને, આ 3 શબ્દનો બનેલો છે. સ્વ એટલે પોતાનો આત્મા, હું. અધિ એટલે ની તરફ, આ એટલે આવવું, મને મારી તરફ મારા ઉપયોગને વાળવો, એનું નામ સ્વાધ્યાય છે. અત્યારે જે આખી દુનિયામાં આપણો ઉપયોગ ફરી વળે છે, એના બદલે એ ઉપયોગને સ્વ એટલે પોતાના આત્મા તરફ એને વાળવો અને લાવવો, એનું નામ સ્વાધ્યાય છે. આજે આ સ્વાધ્યાય શબ્દ એટલો સસ્તો કરી દીધો છે, કોઈને ખબર તો છે નહીં એની અને અર્થની. 5 પ્રકાર છે સ્વાધ્યાયના. જ્ઞાની ફરમાવે છે ત્યાં તત્વાર્થ સૂત્રમાં, તત્વાર્થ અધિગમ સૂત્રમાં, ઉમા સ્વામી મહારાજ. વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. આ સ્વાધ્યાય છે. અંતર્મુખતા જો ન પ્રાપ્ત થાય તો એ સ્વાધ્યાય નથી, માત્ર મેન્ટલ એક્સરસાઇઝ છે. છાપું વાંચો કે આ વાંચો, છાપું સાંભળો, અરે ટીવી ઉપર તમે કે રેડિયો પર તમે સાંભળો જે કંઈ, અને આ તમે સાંભળો, કોઈ પણ વાંચન અથવા કોઈ પણ ઉપદેશ, બેમાં કંઈ ફરક નથી. જો તમારા ઉપયોગને અંદર વાળી આત્માની અંદર જો ડૂબાડો નહીં તમે, ત્યાં સુધી એ સ્વાધ્યાય નથી બનતો. કેમ? તો કે તરત જ પછી 11મું ધ્યાન મૂક્યું. તો અંતર્મુખ થયા વગર ધ્યાન કેવી રીતે લાગે? અંતર પ્રવેશ કેવી રીતે કરી શકો? ઉપયોગ તમારો અંદર જઈ પણ કેવી રીતે શકે? અને જો અંદર ના જાય તો અંદરમાં લીન કેવી રીતે થાય? કે જે કાયોત્સર્ગ છે. ઉપયોગ જો અંદર ઉપયોગીમાં લીન ના બને, એક રૂપ ના થઈ જાય, તો એ ઉપયોગ કાયમ જ રહેવાનો છે, બહાર જ રહેવાનો છે. અને બહાર રહેતી તો કઈ પ્રાપ્તિ તો છે નહીં. સમજાય છે? અંતરલીન બનેલો ઉપયોગીની અંદર સ્થિરતા પ્રાપ્ત કરે છે. એ સ્થિરતા એનું નામ
યોગની સમાધિ. અષ્ટ પ્રકારે યોગ જે છે એમાં યોગની છેલ્લી અવસ્થા સમાધિ જે છે એ આ છે. ઉપયોગનું ઉપયોગીમાં લીન થઈ અને સ્થિર થઈ જવું એનું નામ સમાધિ. કાયા છૂટી જાય. કાયા ઉત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ એટલે છોડી દેવી. દ્રવ્યથી ના છૂટી જાય, ભાવથી છૂટી જાય. પછી એ કાયાને ઉપર કોઈ ચામડી ઉતારી નાખે, ગાણીમાં ઘાલીને પી લે, કે માથે વાદળી બનાવીને તમને ખબર છે મિતારી મુનિની કે કાનમાં ખીલા ઠોકાય, ઉપયોગી એવા આત્માની અંદર એની કોઈ અસર ના રહે. આ સાધના છે. આની શરૂઆત સ્વાધ્યાયથી થાય છે, અંતર્મુક્તાથી થાય છે. આપણું મોઢું બહાર છે, એ મોઢાને અંદર લઈ જવાનું છે. ઉપયોગ આપણો જે બહાર ભટકે છે એ ઉપયોગને વાળી અને અંદર લઈ જવાનો છે, કે જ્યાં શાંતિ, સમાધિ, આનંદ અને ભરપૂર જ્ઞાન પડ્યું છે. છે રસ એમાં? યસ. તો આ કરવાનું છે. 100%. બોલો. તો એને કોઈ હરાવી ના શકે એ જીવને. સંસાર સાગર જીતી જાય, તરી જાય. એના માટે સંસાર સાગર સુકાઈ જાય, પછી આમ ચાલીને તરી જાય, સગર પાર કરી જાય. મીરાબાઈ કહે છે ને ત્યાં, ભવ સમુદ્ર અબ સૂખ ગયો, ફિકર નહીં અબ તરન કી. હવે મને તરવાની જરાય ચિંતા નથી, કારણ કે સમુદ્ર આખો સુકાઈ ગયો છે. હવે તો ચાલીને પાર કરી જઈશ. સમજ્યા છે? આપણો સમુદ્ર, સંસાર સમુદ્ર સુકાઈ ગયો છે કે હજી એવો લીલોછમ છે? વાડી લીલી છમ. તો પાણીમાં ગળકા, પાણીમાં ડૂબકા બેસે છે? નહીં બેસે, હજી નહીં બેસે. જુઓ શું કહે છે? જો આ પ્રમાણે પ્રણિધાનપૂર્વકની પ્રવૃત્તિમાં વિઘ્નજય દ્વારા ગાઢ યોગનો અભ્યાસ હોવાથી નવા જન્મમાં જન્મતાની સાથે પ્રાપ્તિ સિદ્ધિ થાય છે. કારણ કે યોગની પ્રાપ્તિ આ જ ક્રમે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, પછી પ્રાપ્તિ અથવા સિદ્ધિ, અને પછી વિનિયોગ છે. બરોબર. એટલે મનુષ્ય ભાવમાં આવી યોગ દશાની પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી ક્ષપક શ્રેણી, કેવળ જ્ઞાન અને અયોગી અવસ્થા પ્રાપ્ત કરી અને મુક્તિને અવશ્ય મેળવે જ છે. ક્ષપક શ્રેણી એટલે 8 થી 10 ગુણસ્થાનક, કેવળ જ્ઞાન એટલે 11 થી 12 ગુણસ્થાનક, 13 ગુણસ્થાનક, અને અયોગી એટલે 14 ગુણસ્થાનક પ્રાપ્ત કરીને મોક્ષ. બરાબર?
હવે શું કહે છે? આનું સમર્થન કરે છે. હવે કીધું 12મું ગુણસ્થાન એ શપક શ્રેણીનો ભાગ નથી. 12મું ગુણસ્થાનક 10મા ગુણસ્થાનક એ વિતરાગ દશા છે. 10મા ગુણસ્થાનક વિતરાગ દશા છે. મોહનીની અપેક્ષા યસ. હે, મોહનીની અપેક્ષા યસ. મોહનીની અપેક્ષા અને પછી જે 3 ગુણસ્થાનક અરે 3 ઘાતી કર્મ છે ને, એ 12મા ગુણસ્થાનકમાં જાય છે. રાઈટ. ત્યાં કેવું જ્ઞાન, એના અંતે કેવું જ્ઞાનની પ્રાપ્તિ છે. બરોબર. માટે એમ કીધું 12માનો છેલ્લો સમય, 13માનો પહેલો સમય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. એટલે ક્ષપક ક્ષણી 10માના અંત સુધી ગણી છે. પછી તો 12મું આવે. 12મામાં 3 ઘાતી કર્મ કપાવે છે જીવ, અને પછી 13મા મને કેવળ. આમ તો ક્ષપક ક્ષણી માંડે ને 8માથી, એટલે તેને તો અંતર્મુખમાં નક્કી થઈ જ ગયું હોય કેવળ જ્ઞાન. બરોબર. પણ ટેકનિકલી એમ કહેવાય કે 8, 9 અને 10 એ એક કર્મ, ઘાતી કર્મ મોહનીયને કપાવવા માટે પુરુષાર્થ છે એનો. ક્ષપક ક્ષણીનો પુરુષાર્થ મોહનીયને ક્ષય કરવાનો છે. ઓકે. માત્ર મોહની, એમાં 3 ગુણસ્થાનક જોઈએ એને. 8, 9 ને 10. 8, 9 ને 10. ઓકે. એટલે એને ક્ષપક ક્ષણી કીધી. ક્ષય કરે છે ને ત્યાં. અને પછી જે ક્ષય થાય છે એ કરતો નથી, થાય છે. સમજાણો? મોહનીય ગયું ને એટલે એનો એ જેનો આધાર હતો, જ્ઞાનાવળી, દર્શનાવળી અને અંતરાય, એ 3 ઘાતી કર્મનો આધાર હતો મોહનીય. તો એ તો 10માના અંતે ગયો. તો 12મું આવ્યું, તો 12મામાં અંતર્મુહૂર્તમાં બીજા 3 ઘાતી કર્મ ચાલ્યા જાય છે. ખ્યાલ? તો ક્ષય કર્યો ખાલી મોહનીયનો, અને થયો ક્ષય 4 ખ્યાલ? એટલે 12માં પુરુષાર્થ નથી એમ? ના ના ના, ક્ષપક ક્ષણીનો જ પુરુષાર્થ. ઓકે. અને બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ તો માત્ર 7મામાં જ છે. બરાબર. આમ તો જોવા જાવ તો 6મામાં બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ. 7મામાં તો પરમત દશા છે, નિર્વિકલ્પ સમાધિ છે. અને 8, 9, 10માં ક્ષપક ક્ષણી માંડે છે, એ જબરદસ્ત પુરુષાર્થ છે ત્યાં. પણ પછી મૌનીય ગયું, સંપૂર્ણ ક્ષય કર્યો, તો હવે શું બાકી રહ્યું? હવે તો જેને એના આધાર ઉપર હતા ઓલા. બરોબર. ખ્યાલ? એટલે અધિકૃત વસ્તુ સમર્થન એવ વાહ. તો હવે 3મી ગાથામાં જે સમજાવ્યું તે જ પ્રસ્તુત વાતના સમર્થન માટે જણાવે છે. જહ ખલુ દિવસ સંબદ્ધમ રાતિએ સુવિણ્યમિ પિચ્છન્તિ તહ ઇય જમ્મબદ્ધમ સેવંતી ભવંતરે જીવા યથા ખલુ ઇતિ અથૈવ દિવસામ્યસ્ત્યમ અધ્યયનાદિ રાત્રૌ રજન્યામ સ્વપ્ને નિદ્રોપહિત ચિત્ત વ્યાપાર રૂપે પશ્યન્તિ તથા અનુભવાપેક્ષયા એષ દ્રષ્ટાંત. એક અમે દ્રષ્ટાંત આપે છે નિંદ્રાનું અને સ્વપ્નનું. સાંપ્રતમ દ્રાષ્ટાંતિક યોજના તથા તેન પ્રકારેણ એ રીતે ઇય જન્માભ્યસ્તમ અધિકૃત જન્મા સેવિતમ કુશલાદિ સેવંતે ભવાંતરે જન્માંતરે જીવા પ્રાણિનઃ તસ્વાભાવાત્ય ઇતિ ગાથાર્થ. ગાથાનો અર્થ કર્યો, જેમ દિવસે અભ્યાસ કરેલો વિષય
જીવ રાત્રિમાં સપનાની અંદર જુએ છે, તેવી રીતે આ જન્મમાં અભ્યાસ કરેલો વિષય ભવાંતરમાં પણ જીવો પ્રાપ્ત કરે છે. પણ કયો એ ખ્યાલ આવે ને આપણે હમણાં જે જોઈએ, જેમ દિવસે અતિશય રસપૂર્વક અભ્યાસ કરેલા અધ્યયનાદિ શાસ્ત્રો રાત્રિમાં સ્વપ્નની અંદર દેખાય છે. અમને યાદ છે, અમે બંદિતોની ગાથા ગોખતા ને તો રાત્રે સ્વપ્નમાં આવે, બંદિતોની ગાથા જ ચાલતી હોય. જરાક તમે ઉઠી ગયા રાતમાં તો બંદિતોની ગાથા જ ચાલતી હોય, ગોખતા હોય. જેનો અભ્યાસ તમે રસપૂર્વક કર્યો હોય દિવસે, એ રાત્રે પણ એ જ આવે. દિવસે જે કોઈ પ્રવૃત્તિ અતિશય રસથી કરી હોય અને તે પ્રવૃત્તિની લગ્ન લાગી હોય તો સ્વપ્નમાં પણ તે પ્રવૃત્તિ થતી દેખાય છે. જોકે સ્વપ્ન તો નિંદ્રા એટલે કે દર્શન મૌન્યના ઉદયથી દબાઈ ગયેલી ચેતના શક્તિ જેમાં છે એવું છે. તથાપિ રસ અને તન્મયતાથી કરેલો અભ્યાસ હતચેતનાવાળા સ્વપ્નમાં પણ જો જોવાય છે. હતચેતના એટલે ત્યાં ચેતના તો સૂઈ ગઈ છે, દબાઈ ગઈ છે, હારી ગઈ છે, છતાં પણ એ ચેતનામાં પણ દિવસે કરેલી રસપૂર્વકની પ્રવૃત્તિ તમને જણાય છે. તો પછી જે પ્રવૃત્તિ તમે રસપૂર્વક જાગ્રત અવસ્થામાં કરો તો એ ભવ તમને સાથે આવે. આ અનુભવ સિદ્ધ વાત છે. આ પ્રમાણે દ્રષ્ટાંત કહ્યું. હવે તેને અનુસારે દ્રાષ્ટાંતિકમાં જેમાં આ દ્રષ્ટાંત ઘટાડવાનું છે તેમાં જોડતા આચાર્યશ્રી જણાવે છે. હવે આ દ્રષ્ટાંતનો જે મર્મ છે એ આમાં જણાવે છે. ખરેખર જેમાં એમને કહેવું છે તે સ્વપ્નની જેમ આ ભાવમાં રસ અને બહુમાન સહિત જિનાજ્ઞાપૂર્વક અભ્યાસ કરાયેલ પરમ યોગ દશાવાળું કુશલાદિ ચિત્ત ભવાંતરમાં પણ જીવો તથા સ્વભાવે જ પામે છે. તથા સ્વભાવે એટલે તે જ પ્રમાણેના સ્વભાવે પામે છે. જે સ્વભાવે કરીને આ અભ્યાસ કર્યો હતો પહેલા, કઈ રીતે કર્યો હતો અભ્યાસ? રસ અને બહુમાનપૂર્વક. એક તો જાણે રસ લેવાનો છે, જેટલો રસ લેવાય એટલો રસ લ્યો અને બહુમાન લઈ આવો. કેટલી વાર આપણે આ વાતને આમ ઘૂંટીને કીધી છે કે તમે બહુમાન લઈ આવો, અંદરથી બહુમાન લઈ આવો, હૃદયના બહુમાન પૂર્વક. જે ગ્રંથ, જેનો ગ્રંથ છે, જેના વચનામૃત છે, એ મહાપુરુષ અને એ જેની વાણી ઉપર પોતે આટલો બધો અહોભાવ લાવી અને આપણને બતાવે છે એવા પરમાત્મા. એટલે પરમાત્મા અને આવા સદગુરુ પ્રત્યેના બહુમાન વગર આપણું ઠેકાણું નહીં પડે. હું તો આમ વિનમ્રતાપૂર્વક તમને વિનંતી કરું છું કે બહુમાન લઈ આવો, મહાપુરુષો પ્રત્યે હૃદયના બહુમાન સહિત અને રસપૂર્વક. તમને રસ ના પડતો હોય ને તો મૂકી દો, ન કરો. પરાણે ન કરો કાંઈ. અને બહુમાન ના આવતું હોય ને તો ન કરો તમે, કેમ કે નહીં પડે કંઈ. રસ અને બહુમાન નહીં હોય ને તો નહીં ઠેકાણું પડે. આ તમને લખીને આપું, ગેરંટી. અને જો રસ અને બહુમાન હશે તો અવશ્ય ઠેકાણું પડશે. આ પણ તમને પરમાત્મા તરફથી ગેરંટી આપું છું. હા, જિનાજ્ઞાપૂર્વક અભ્યાસ કરાયેલ પરમ યોગ દશાવાળું કુશલાદિ ચિત્ત ભવાંતરમાં પણ જીવો તથા સ્વભાવે જ પામે છે. તે પ્રમાણે સ્વભાવ જે સ્વભાવની અંદર ઉતર્યું હશે, બેઠું હશે, એક રૂપ થયું હશે, એ જ આવશે, બીજું નહીં આવે. જે પ્રવૃત્તિ આ ભાવમાં દ્રઢતર સંસ્કારવાળી બની જાય છે તે ભવાંતરમાં જન્મતા જ ખીલી ઉઠે છે. અતિ પ્રયાસ કરવો પડતો નથી. હવે જો આપણને અત્યારે
પ્રયાસ કરવો પડે, અલ્પ પણ પ્રયાસ કરવો પડે, તો સમજી રાખો કે આપણે ભવાંતરમાં આનો અભ્યાસ કરીને આવ્યા નથી. માટે અહીંયા હવે આ ભાવમાં આપણે નવો અભ્યાસ કરવાનો છે. નવા અભ્યાસ કરતી વખતે આપણે એમાં પૂરું આપણું યોગબળ સ્ફુરાવવાનું છે, ખીલવવાનું છે, અને એ રીતે અભ્યાસ કરવાનો છે. બરોબર. હવે આને માટે શું કરવું એ 95મી ગાથામાં બતાવે છે. હા, આર યુ ઇન્ટરેસ્ટેડ? ઓફ કોર્સ. યસ સર. હે? હા, યસ. તો બતાવે તમને. યસ્માદ એવમ તસ્માદ કિમ ઇત્યાહ. તો આ રીતે જે કારણથી આ ભાવના દ્રઢ સંસ્કારો પરભાવમાં જન્મતા જ વિકાસને પ્રાપ્ત કરે છે, તે કારણથી શું કરવું જોઈએ તે જણાવે છે. આવી ઉપસંહારની જે બધી ગાથાઓ છે ને બહુ અગત્યની છે. આપણે વાંચી જઈએ હમણાં, પછી એનો વિસ્તાર કરશું. તા શુદ્ધ જોગ મગ્ગો ચિયમ્મી ઠાણમ્મી એથ વટ્ટેજા ય પરલોકેશુ દ્રઢમ જીવ્ય મરણેશુ ય સમાણો. ત્યાં જીવન અને મરણ સમાન છે એવો ભાવ જ્યાં લઈ આવે છે જીવ, કે મરેંગે યા કરેંગે નહીં હટેંગે, આ ભાવ જેને આવે છે એનું કામ થાય છે. તત એટલે તસ્માત શુદ્ધ યોગ માર્ગો ચિત્તે આગમાદ નિરવધ્ય યોગ માર્ગાનુરૂપે સ્થાને સંયમ સ્થાને સામાયિકાદૌ અત્ર વર્તેત સાંપ્રત જન્મની કથમ, કઈ રીતે? ઇત્યા, તો કે આ રીતે. ઇહ પરલોકયો દ્રઢમ અત્યર્થમ તથા જીવિત મરણયોશ્ચ સમાન સર્વત્ર તુલ્યવૃત્તિ પરમ મુક્તાવસ્થાઈ તા બીજમેતત ઇતિ ગાથાર્થ. તેથી આ જન્મમાં શુદ્ધ યોગ માર્ગને ઉચિત એવા સંયમ સ્થાનોમાં વર્તવું જોઈએ. સંયમ સ્થાનો આપણને આગળ બતાવ્યા હતા. તથા આલોક પરલોક જીવન અને મરણને વિશે સમૃદ્ધિવાળા બનવું જોઈએ. અપૂર્વ વર્ષની ગાથા છે ને એ નહીં લેવી અહીંયા. અંતિમ સંદેશમાં પણ આ છેલ્લી ગાથા છે. એમાં પણ છે ઉત્કૃષ્ટ દશા. જો સંજ્ઞાન બળ, વિશિષ્ટ ક્ષેત્ર, વિશિષ્ટ કાળ આદિ સામગ્રીના અભાવે કદાચ આ ભાવમાં જ મુક્તિ ન થાય તો પણ આ ભાવમાં દ્રઢપણે પ્રાપ્ત કરેલી યોગ સામગ્રી ભવાંતરમાં જતા જ વિકાસ પામે છે, દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે. તે કારણથી જિનેશ્વર ભગવંતોના આગમોને અનુસારે નિર્વધ્ય એવા ઉત્તમોત્તમ યોગ માર્ગને અનુરૂપ, એટલે યોગ માર્ગના વર્ધક એવા સામાયિક આદિ સંયમ સ્થાનોમાં સાંપ્રત જન્મ એટલે કે વર્તમાન જન્મની અંદર બહુ વિશેષે પ્રયત્ન કરવો જોઈએ. જેટલા આ ભાવના મજબૂત સંસ્કારો હશે તેટલી પરભાવમાં તુરત અને ગાઢ યોગ માર્ગની પ્રાપ્તિ થશે. આ સામાયિક રત્નમાં અતિશય સ્થિર થવું. હવે અહીંયા સામાયિક એટલે શું? અહીંયા જે સંસ્કારની વાત કરીએ, સંસ્કાર તો ઘૂંટો ત્યારે જ બંધાય ને. ઘૂંટ્યા વગર કોઈ સંસ્કાર પડી જ ના શકે. રાઈટ. જો તો પહેલા સામાયિક રત્ન આવે, પછી આશય રત્ન આવે. તો કે અહીં સામાયિક એટલે શું અને કેવી રીતે સ્થિર થવું તે જણાવે છે. સામાયિક એટલે સમતા ભાવ, એવો અર્થ અહીં કરવો. ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગોમાં નહીં રાગ નહીં રીસ, તદ્દન ઉદાસીન ભાવ, તટસ્થ મધ્યસ્થ સ્વભાવ એવો સામાયિકનો અર્થ કરવો. આ લોકના ભોગ સુખો
શરીર સુખો, ઇન્દ્રિય સુખો તથા પરલોકના રાજવીપણાના સુખો તથા જીવન અને મરણ આ સર્વ ભાવો પ્રત્યે જે સમવૃત્તિ એ સામાયિક કહેવાય છે. આ જીવન ચાલુ રહે કે આજે જ મરણ પ્રાપ્ત થાય તો પણ ન હરખાય કે ન ખેદ કરે. સર્વત્ર તુલ્ય વૃત્તિવાળું જે ચિત્ત તે જ ચિત્તરત્ન આશ્રયરત્ન કહેવાય છે. અને આવું આ શ્રેષ્ઠ ચિત્તરત્ન જ મુક્તિનું પરમ બીજ બને છે. અને આપણે જરા વિસ્તારથી લઈશું. હમણાં સમય આપણો થઈ ગયો. કોઈ પ્રશ્ન હતો નહીં? બોલો. કોઈને પ્રશ્ન છે? મને ઓઢી ગયા લાગે છે. ગિરીશભાઈ, રેખા બોલું છું. બરાબર. મનુષ્યમાં આટલું વીરતીના એકદમ સંસ્કાર દ્રઢ છે, તો દેવગતિમાં ત્યારે વીરતીના સંસ્કાર કેમ જતા રહે છે? દેવગતિમાં વીરતીના સંસ્કાર નથી જતા રહેતા. દેવગતિમાં વીરતી ઉપલબ્ધ નથી. વીરતી છે નહીં ત્યાં. માટે જો હું તમને કહું, દાખલો આપું તમને. વીરતી એટલે આપણે જેને શું માનીએ છીએ? વીરતી એટલે ત્યાગના પરિણામ માનીએ છીએ ને. એકલું ત્યાગનું પરિણામ. વીરતી એટલે એક એવા પ્રકારની વાડ બાંધવાની હોય છે કે જ્યાં તમારું જે સમ્યક દર્શન તમને પ્રાપ્ત થયું છે એની રક્ષા થાય. બરાબર? તો આજે પણ જે રક્ષા તમારા સમ્યક દર્શનની આપણા દેશની અંદર, ભારતની અંદર જે રીતે થઈ શકે એવી આ દેશમાં થઈ શકે ન થઈ શકે. તો આ માત્ર અહીંયા જ, આ જ પૃથ્વી ઉપર આ ક્ષેત્રનો આટલો પ્રભાવ છે. તો ક્ષેત્ર બદલાણું, દેવલોકમાં ગયા તો ત્યાંના ભોગ વિલાસના સાધનોની વચ્ચે પણ વીરતીના પરિણામ માની લો કે કદાચ ટકે પણ ખરા, પણ તમે ટકાવી કેવી રીતે શકો? એના માટેની જે વાડ ઊભી કરવી પડે, એ વાડ ક્યાં છે? ત્યાં ભોગના સાધનોની વચ્ચે. માટે ત્યાં વીરતી અશક્ય છે. સમજાણું મારી વાત? વીરતીના પરિણામ ટકે કેવી રીતે? ત્યાં સંજોગો જ નથી અને સાધનો નથી અને વિશિષ્ટતા જેવી એવી કોઈ ભૂમિ નથી. માટે તો ગિરીશભાઈ, એને જેણે એકદમ દ્રઢ કર્યું તો એને બીજો ભાવ કદાચ મનુષ્ય ભાવ મળવાની ચાન્સીસ વધારે રહે ને? ના, એ વીરતીના પરિણામ દ્રઢ કરેલા તો છે જ ને. તીર્થંકર આદિ જે દેવલોકમાં જાય છે એ લોકો વીરતીના પરિણામ તો દ્રઢ જ છે. આજે સર્વાત સ્થિતિમાં રહેલા વિમાનમાં રહેલા દેવો એક ભાવ કરીને મોક્ષે જવાના. બરોબર? તો શું કરે છે અત્યારે ત્યાં? એકલું આત્મચિંતન. પણ એટલું કરી શકે છે ત્યાં. એમના માટે દીક્ષા લેવી અને દીક્ષા પાળવી એ ક્ષેત્રની અપેક્ષાએ શક્ય જ નથી. તમે કહો કે તમે દીક્ષા લ્યો અને અહીંયા આ દેશમાં, યુએસએમાં એ દીક્ષા પાડી શકો તમે? બરાબર. ક્ષેત્રની અપેક્ષા પાડી શકો? ના પાડી શકો. બિલકુલ ના પાડી શકો. અને જે કોઈ અહીંયા આવીને એમ કહેતું હોય કે અમે દીક્ષાર્થી છીએ, અમે સાધુ છીએ, તે અસત્ય વચન છે. સાધુ રહી જ ના શકે આ ક્ષેત્રની અંદર. સાધુ માટે ભારત જેવી ભૂમિ જોઈએ. આજે તમને ખબર છે ને, સંપ્રતિ રાજાના કાળની અંદર એમણે એમનું રાજ્ય તો બહુ જ લાંબુ પહોળું વિસ્તાર્યું હતું. ખ્યાલ છે ને તમને?
ઠેઠ ઈરાન ને ઈરાક ને એ બાજુ હતું, ત્યાં સુધી હતું રાજ્ય, ગ્રીસ ને એ બાજુ, તમને ખ્યાલ હોય તો ત્યાં જૈન ધર્મને ફેલાવવા માટે એમણે પોતાના ગુરુને વિનંતી કરી કે મારે શું કરવું. તો તમને ખબર આજે આપણે તરગાળા અને ભવૈયા અને નાટકો બધા કરતા હોય ને, એ લોકો વેશ પરિધાન બધું જુદું જુદું કરે ને, એમને બધાને સાધુના વેશ આપી પહેરાવી અને થોડી સામગ્રી તૈયાર કરાવી એમની પાસે ધર્મની, અને દૂર દૂર દેશાવર મોકલ્યા હતા એમને સાધુના વેશ પહેરીને, કે સાધુ આવા હોય અને આવો ઉપદેશ આપે અને આવી ધર્મની વાતો કરે, એમ કરીને એમણે ધર્મનો ફેલાવો કર્યો હતો ત્યારે હજારો માઇલો સુધી. સમજાણું? પણ ત્યાં 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 સાધુ તરીકે રહી ન શકે. એના માટે તો આ જે ભારત દેશની જે ભૂમિ છે, આર્ય ભૂમિ, એ સિવાય ક્યાં ન રહી શકે. હવે એ જમાનામાં સદૈવ ભગવાન જમાનામાં કે પૂર્વકાળની અંદર બધી જ ભૂમિ આવી હતી, તો ત્યાં સાધુપણું હતું. પછી ધીમે ધીમે બધું સંકોચાઈ ગયું. અત્યારે એટલું જે અત્યારે પણ આપણું જે ભારત છે એ પણ સંકોચાઈ ગયેલું છે ને. આજુબાજુના અમુક દેશોમાં તો ચાલ્યું ગયું આપણે ભારતીય સંસ્કૃતિ, અને બધેથી પોસિબલ નથી. હજી હમણાં 200 વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિ ઇન્ડોનેશિયા સુધી હતી, 500 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા. તો હવે નથી રહી શક્યું, એ બધું બદલાય. તો હવે જે સંકોચ થઈને આટલું રહ્યું છે, તો એમાં જ સાધુ પોતાની ચર્યા પ્રમાણિકપણે કરી શકે, પોતે રહી શકે. માટે ત્યાં વૃત્તિના પરિણામ અંદર ભલે હોય આત્મામાં, પણ એ પાળી ન શકે વૃત્તિ, માટે ત્યાં વૃત્તિ નથી. બીજા 3 હાથ ઊંચા થયા છે ગિરીશભાઈ. હા, થેન્ક યુ ગિરીશ. મીતાબેન બોલો. ગિરીશભાઈ, મહેશ બોલું છું. હા બોલો. ત્રાણુની ગાથામાં યોગની પ્રાપ્તિના જે ક્રમ દેખાડ્યા છે, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, પ્રાપ્તિ, પછી આપે કીધું વિનિયોગ, તો આ જરાક વિસ્તારથી સમજાવશો? આપણે છે ને આ અગાઉ આમ કરી તો ગયા છીએ. એટલે જુઓ, પ્રણિધાન એટલે એકાગ્રતાપૂર્વક, અને જે આપણે પ્રાપ્ત કર્યું એ પ્રવૃત્તિથી પ્રાપ્ત કર્યું. બરાબર. એની પ્રવૃત્તિ કરવી પડે ને. જે કંઈ આપણે શીખ્યા, પ્રણિધાનપૂર્વક એટલે કે એકાગ્રતાપૂર્વક વસ્તુને સમજ્યા આપણે. એને સમજવા માટે આપણે એકાગ્રતાપૂર્વક એનો અભ્યાસ કર્યો. સમજાણું? બરાબર. અચ્છા, પછી એના મુજબ આપણી જીવનની અંદર પ્રવૃત્તિ કરી એટલે દ્રઢ થયું. અને એ પ્રવૃત્તિ કરતી વખતે જે કોઈ વિઘ્ન આવ્યા એ વિઘ્નનો જય કર્યો. બરાબર. હવે શું થયું? હવે આપણને સિદ્ધિ પ્રાપ્ત થઈ. ખરું? હવે સિદ્ધિ પ્રાપ્ત થયા પછી જ વિનિયોગ છે. વિનિયોગ એટલે પછી બીજાને આપવાનું. આપણે સિદ્ધિ પ્રાપ્ત ન કરી હોય અને આપણે વિનિયોગ ન કરી શકીએ. જો સિદ્ધિ પ્રાપ્ત થઈ અને વિનિયોગ ના કરીએ તો પણ ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ છે. કલાપુરુષ મહારાજ સાહેબ કહેતા, હા, એ કે ભગવાનની આજ્ઞા છે અમને કે અમે જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એ અમે વિનિયોગ ના કરીએ એનો, તો અમે ભગવાનના ગુનેગાર છીએ. કેમ કે આ એનો ક્રમ આ રીતે છે: પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ. તમને સિદ્ધિ પ્રાપ્ત થયા વગર વિનિયોગ ના કરી શકો, નંબર 1. અને સિદ્ધિ પ્રાપ્ત થયા પછી વિનિયોગ ન કરો તો બી તમે પરમાત્માની ગુનેગાર છો. થેન્ક યુ. આજે આચાર્ય ભગવંતો બધા પાઠ ઉપર બેસીને દેશના કેમ આપે છે? એમને ખબર છે કે અમે દેશના આપીએ છીએ. અરે જે
વ્યાખ્યાન આપીએ છીએ, પરમાત્માની વાણી પીરસીએ છીએ, એ કે આ બધા બેઠા એ બધાને કંઈ ઉતારવાની નથી, બધા સમજાવવાની પણ નથી, અને બધા સમજવાના પણ નથી, બધાને કોઈને રસ પણ નથી. છતાં પણ આપે જ જાય છે, આપે જ જાય છે. કેમ? એ એમની પોતાની જવાબદારી પૂરી કરે છે. એ તહથી કહીને આવ્યા છે ને. એ તમને ખબર છે, તીર્થંકર પરમાત્મા દેશના આપે, શું જરૂર છે એમને? તીર્થંકર પરમાત્મા સમર્પણમાં બેસીને દેશને આપે છે. શા માટે? એમને કોઈ જરૂર નથી. એમણે તો સિદ્ધિ પ્રાપ્ત કરેલી, હવે સીધા મોક્ષે જવાના. પણ તીર્થંકર નામકર્મ જે બાંધ્યું છે એ ઉદયમાં આવે છે કેવળ જ્ઞાન થાય એટલે. હવે એમને દેશના આપ્યા વગર છૂટકો નથી. પોતા માટે કંઈ કરવાનું છે જ નહીં. એ વિનિયોગ ન કરે તો ન ચાલે. એ કર્મ ખપે નહીં. કર્મ ના ખપે તો પોતે મોક્ષે જઈ ના શકે. માટે આપે છે. એટલે દેશના આપે છે આપણા માટે નહીં, પોતાના કર્મ ખપાવવા આપે છે. પણ આપણે એનો લાભ લઈએ તો આપણું અવભાગ્ય, આપણે જો લાભ ન લઈ શકીએ તો આપણું દુર્ભાગ્ય. સમજાણું? બરાબર. થેન્ક યુ. કુસુમબેન બોલો. ગિરીશભાઈ, અહીંયા કુશલ આદિ ચિત્ત ભવાંતરમાં પણ જીવો તથા સ્વભાવે જ પામે છે, એટલે કુશલ આદિમાં બીજું શું આવે? કેમ આગળ બધું બતાવ્યું હતું ને. પરમ યોગ દશાવાળું ચિત્ત, પરમ યોગ દશાવાળું ચિત્ત જે છે, કુશળ વગેરે ચિત્ત જે છે, આગળની ગાથામાં આપ્યું છે બધું. એમાં તો આશય રત્ન વાળું આપ્યું છે. આશ્ચર્ય તો હમણાંનું, એ પહેલા પરમ યોગ દશા જે છે ને કર્યું ને એમાં કુશલ ચિત્ત હોય, બીજું આપ્યું છે બધું. ઓકે, જોઈ લઈશ. જોઈ લેજો. ન ખ્યાલ આવતો મને પૂછ્યું. ઓકે ઓકે. પછી નવીનભાઈ નો પ્રશ્ન હતો. નવીનભાઈ હજી પ્રશ્ન છે? હાજી. ગિરીશભાઈ, હમણાં જે વાત કરી આપે કે વૃત્તિના પરિણામ જે હોય છે એને ઇન્ડિયાની ને અહીંયાની જે વાત કરી તમે, એ રીતે સમ્યક દર્શન પૂર્ણપણે લાવવા કે આ યોગ શતક ગ્રંથમાં જે રીતે કીધું છે એ રીતે કરવા માટે ના સંજોગો અને એટલી દ્રઢતા સંજોગોના પ્રમાણે અને પોતાના પેલામાં અને સત્સંગના એટલો અભાવ કે જે ગણો પોતાની થોડી ઘણી મજબૂત એટલે ઓછા પણ હોય, પણ એમાં કઈ રીતે આગળ વધવું? તો પછી તો અહીંયા જે રીતે તમે વ્યક્તિ માટે સમજાવ્યું એવી આમાં પણ થોડી ઘણી લાગુ પડે છે અહીંયાના કાળના અહીંયાના પ્રમાણમાં. હા હા, એ જરૂર લાગુ પડે છે, જરૂર લાગુ પડે છે. અહીંયા શરૂઆતમાં આપણે કીધું ને, શરૂઆતમાં અહીંયા પૂછ્યું ને આપણે કે આ ગ્રંથ હમણાં કોણે વાંચ્યું છે? આ વીક નથી વાંચ્યું, લાસ્ટ વીક જ આખું આ બધું વાંચેલું, છેલ્લા ચેપ્ટર આખું. એટલે ઘણો ખ્યાલ હતો, પણ આ વીક નથી વાંચ્યું એટલે હું બોલ્યો નહીં કે ના મેં વાંચ્યું છે. પણ જે ભાવ આવે છે એ ભાવ બહુ જ મનમાં રહે છે. ભગવાનની આજ્ઞા ફાઇનલ તો એ જ આવે છે, છેલ્લું હજી આવશે તો, પણ દેટ ઇઝ વોટ ઇઝ કમ. પણ ત્યાં પહોંચવું, ટકવું અને વધારવું becomes very difficult in this country. એટલે વાત એકદમ સાચી છે. ક્ષેત્રનો પ્રભાવ પડે છે, કાળનો બી પ્રભાવ પડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવ, આ બધા પાંચેય વસ્તુઓ જો અનુકૂળ હોય તો પ્રાપ્તિ થોડીક કંઈક સહજ રીતે સરળથી થઈ શકે. હા, પણ ઘણી વખત એવું લાગે કે કોઈ વખત સારી છે ને ઘણી વખત લાગે નથી સારી. જે ચેન્જ આવ્યા કરે છે જીવનના રોજના, ત્યાં ટકી અને એ ભાવમાં રહેવું ને એને પોષવું એ ઘણી વખત આખું પડી જાય. ના ના, હું શું કહું છું તમને કે ઇવન આજે ભારતમાં પણ
સંજોગો કંઈ એટલા અનુકૂળ નથી કે જેથી કરીને ત્યાં આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ સહેલાઈથી કરી શકીએ એવું નથી. આજે કાળનો પ્રભાવ, ક્ષેત્રનો પ્રભાવ, સંજોગોનો પ્રભાવ એટલો જબરદસ્ત છે જીવ ઉપર કે પોતાનામાં સ્થિરતા પ્રાપ્ત કર્યા વગર સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. અને પોતાનામાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈએ એવું અત્યારે મળવું અત્યંત દુર્લભ છે. અત્યંત. એટલે શું છે કરવાનું? આપણે શું કરવાનું છે કે આપણા પોતાના સંજોગો અહીંના તપાસી અને જેટલું બને તેટલું આપણે જો પોતાનામાં રહી શકીએ અને પોતાનામાં સ્થિરતા પ્રાપ્ત કરી શકીએ એટલા પ્રમાણમાં જો પુરુષાર્થ કરીએ આપણે તો અવશ્ય આપણને પ્રાપ્તિ થઈ શકે. જો હું તમને કહું, સમ્યક્ત્વની પ્રાપ્તિ ચારે ગતિમાં છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ, વિરતિની નહીં. સમ્યક્ત્વની વિરતિની પ્રાપ્તિ માત્ર મનુષ્યભાવમાં છે, અને તે પણ આર્ય ક્ષેત્રમાં, આર્ય કુળમાં વગેરે. એ કુળ તો આર્ય બને પણ આર્ય ક્ષેત્ર વગેરે. વિરતિની વાત જુદી છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ તમને ચારે ગતિમાં છે, કોઈ પણ ક્ષેત્રમાં છે. એટલે અહીંયા તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જરૂર શકે. આ ક્ષેત્રમાં પણ, આ કાળમાં પણ. એટલે આપણને ઉદાહરણ છે આપણી સામે જ. તો હું શું કહું છું કે જ્ઞાની આપણને એમ કહે છે કે તમને શું જોઈએ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે. તો જે કારણો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે એવા કારણો આપણે જો ઊભા કરીએ આપણા જીવનમાં તો આપણને પણ હમણાં જ અહીંયા જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે. એટલે આપણી દ્રષ્ટિનો ખેલ છે. દ્રષ્ટિ આપણે જો યોગ્ય રીતે ટકે તો આપણું કામ થયું એ સમજીને જીવવાનું છે, કરવાનું છે આગળ. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે શું જોઈએ? તમને 4 વસ્તુ જોઈએ. એ 4 વસ્તુ તમને અહીંયા ઉપલબ્ધ છે, તમે કરી શકો છો. જો તમને અહીંયા કશાયોની ઉપશાંતતા કરી શકો કે ના કરી શકો? કરી શકો. વૈરાગ્ય એટલે પર પ્રત્યેની તમારી જે આસક્તિ એને છોડી શકો કે ના છોડી શકો? પોતાના તરફ ચોક્કસ. હા, તમે દ્રઢ નિશ્ચય કરો તો કરી શકો. બરોબર. ભક્તિ કરી શકો કે ના કરી શકો? કરી શકો. અને તત્વનો નિર્ણય કરી શકો કે ના કરી શકો? ચોક્કસ. તો જે વસ્તુ 4 વસ્તુ જે જોઈએ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ઉપલબ્ધ છે. પણ તમે એમ કહો મારે અહીંયા દીક્ષા લેવી છે અને સાધુ જીવન જીવવું છે, તો હું કહું તમને કે એ નહીં બને. તમે ગમે તે રીતે એને સમજાવવા પ્રયત્ન કરો, ગમે તેવી બાંધછોડ કરો, પણ આ ક્ષેત્રમાં અત્યારે સાધુપણું શક્ય નથી. વિરતિ એટલે વાડ. એ વાડ અહીંયા બની નથી શકે. મારા સમ્યક્ત્વને ટકાવવા માટેની વાડ અહીંયા બની નથી શકે. છતાં પણ પંચમ ગુણ સ્થાનક શ્રાવકના 12 વ્રત તમે પાડી શકો અહીંયા, 1 વર્ષ સિવાય. સમજાણું? એટલે જીવ નક્કી કરે નિશ્ચિત. અને તમને એક વાત કહું કે તમને એક વખત સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ પછી શું વાંધો છે? એક તમારો ટિકિટ ફાટી ગઈ મોક્ષની, પછી ભલે ને સમય ઓછો હોતો થાય એનો ક્યાં ફિકર છે એની. થેન્ક યુ. મીનાબેન બોલો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ.
બોલો. દેવલોકમાં વીરતી નથી એનું કારણ બીજું એ બી હોઈ શકે કે એ લોકોનો સંઘેણ આપણા જે મનુષ્ય ભાવ છે એવી રીતે એ લોકોને વૈક્રિય શરીર છે અને વૈક્રિય શરીરથી એ લોકો એ બધું કરી નથી શકતા. ઇઝ ધેટ ટ્રુ? ના ના, વિકૃત શરીરની સાથે કંઈ લાગે વળગે નથી, પણ અહીંયા જે જાતનું વાતાવરણ જોઈએ વાતાવરણ નથી ત્યાં. ઓકે. શરીર તો એમનું વૈક્રિય છે, તો વૈક્રિય શરીર તો શું થઈ ગયું? મનુષ્ય દેહ જરૂરી છે ને, એટલે તો મનુષ્ય ભાવ માટે એ લોકો તડપે છે કે ક્યારે મનુષ્ય જન્મ મળે ને વીતી લઈ શકે. નહીં, મનુષ્ય દેહથી મોક્ષે જવાય એટલા માટે, મનુષ્ય ગતિથી જ મોક્ષે જવાય માટે મનુષ્ય ભાવ ઈચ્છે છે. કારણ કે એ સંઘેણ જોઈએ ને આપણને, આપણે જે સંઘેણ બળ હોય એ જોઈએ ને. ઇઝ ધેટ ટ્રુ? મને ખાલી ખ્યાલ, મને સમજવું છે કે એ ધ્યાનની પરાકાષ્ઠા એ નથી કરી શકતો વૈક્રિય શરીર. એ વૃત્તિ માટે નહીં, એ મોક્ષ માટે. મોક્ષ માટે, રાઈટ. હા, કેવળ જ્ઞાન માટે સંઘાણ બળ જોઈએ. બરાબર. તો અહીંયા તો વૃત્તિની વાત ચાલે છે ને, દીક્ષાની સાધુપણાની વાત ચાલે છે. બરાબર, સાધુપણાની વાત ચાલે. સાધુપણાને માટે જે જાતનું વાતાવરણ, જે જાતના સંયોગો જોઈએ એ ત્યાં નથી. બરાબર. માટે ઓકે, ચાલે. જે છકાય જીવોની રક્ષા એ મેઇન પ્રિન્સિપલ છે સાધુપણાનો. બરાબર. મુખ્ય સિદ્ધાંત છકાય જીવની રક્ષા, તો ત્યાં થઈ શકે એમ છે નહીં. છકાય જીવની રક્ષા રાઈટ રાઈટ. ગમે તેટલું ઈચ્છે તો ન થઈ શકે. ભાવ ગમે તેટલો ન થાય, છતાં ભાવ તો કરે છે ત્યાં. કારણ કે ઓમે તમે જોવા જાઓ તો ત્યાં ઉપરના દેવલોકની અંદર તો કોઈ કેટલા વખતે તો જેટલું સાગરોપમનું આયુષ્ય એટલા 1000 વર્ષે તો આહારની ઈચ્છા થાય. એટલે એ તો કઈ નથી, પણ જે આજુબાજુના સંજોગો જોઈએ, વાતાવરણ જોઈએ એ નથી. વૃત્તિના પરિણામ જગાડે એવું વાતાવરણ નથી, વૃત્તિ કરી શકીએ એવા સંજોગો નથી, એવું ક્ષેત્ર નથી, માટે ત્યાં વૃત્તિ નથી, વૃત્તિના પરિણામ છે. બરાબર, થેન્ક યુ. આટલો વૈરાગ્ય હોવા છતાં તીર્થંકર પરમાત્માઓ ત્યાં દેવલોકમાં ગયા છે જે, અને પછી ગયા છે. બોલો, સર્વાર સિદ્ધિમાં 33 સાગરોપમનું આયુષ્ય ભોગવી ઋષભદેવ ભગવાનનો જીવ કે મલ્લિનાથ ભગવાનનો જીવ મનુષ્યમાં આવ્યો, તો એટલો વખત કંઈ ત્યાં કોઈ એવો ભાવ થોડો કર્યો હોય એમને. ટોટલ પોતાનામાં જ રહ્યા હોય ને. પણ વૃત્તિનું ત્યાં દીક્ષા લઈ શકાય છે નહીં, કોઈ સાધુ છે જ નહીં ત્યાં. કોણ આપે દીક્ષા? પાંચમા આરાના અંત સુધી અહીંયા ભરત ક્ષેત્રમાં આ કાળમાં સાધુ રહે છે. અને છેલ્લા તુપ્પસૂર્ય નામના આચાર્ય ક્ષાયિક સંકેત લઈ અને અહીંયા આવશે. 20 વર્ષનું આયુષ, 12 વર્ષે દીક્ષા, 8 વર્ષે દીક્ષા અને 12 વર્ષનું દીક્ષા પર્યા પાળી અને સ્વર્ગમાં જશે. અને પછી બીજો ભાવ મનુષ્યનો કરી અને મોક્ષે જશે. દર્શન ત્યાં પૂરું થઈ ગયું. પછી ધર્મ નથી 84,000 વર્ષ સુધી. ત્રીજા આરાની શરૂઆતમાં 89 પખવાડિયા જશે ત્યારે પદ્મનાભ તીર્થંકર પરમાત્મા પ્રથમ ઉત્સવ પંડના આ ભરત ક્ષેત્રમાં થશે. તો ત્યારથી પછી ધર્મની શરૂઆત થશે. બરાબર. થેન્ક યુ. તમને કોઈ પ્રશ્ન છે કે નથી? હવે અંતમાં સમય થવાનો છે. એક આજે નવો પ્રયોગ કરવો છે. આ વખતે આપણે મારે છે ને બધાને એક થી લેવા છે, પણ તમારું પિક્ચર મોટું થશે. જેમ આરાધનામાં ગિરીશભાઈ દેખાવશો એવી રીતે તમે મોટા દેખાશો. વિડીયો ચાલુ રાખજો.
and so it'll be much better experience, I think. So we'll try that today after the Antmangal. તો હવે આપણે અંતમંગળ કરાવો સાહેબ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ સદગુરુ મહાવીર સ્વામી ભગવાન. ત્યાંથી એમને બંધ કર્યું છે. Okay, I'm only unmuting Girishbhai at beginning, and I'm gonna remove his spotlight. So now we're in the speaker view. So whoever speaks will be big, and Girishbhai will be able to see it easily, I think. So let's start with that, and Sridhar Kothari, try that. Jai Jinendra uncle. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. શાતામાં છો? જય ગુરુ સાહેબ. પછી તમારો પતિ જાય પછી પોતાને મ્યુટ કરી દેજો. That will help everybody else. अच्छा, अंजनी में AK शाह. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. તમારું પિક્ચર તો મોઢું દેખાડ. There you go. આવીને ગયું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. There you go. શીતલબેન શાહ. વંદન કરું છું ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર શીતલબેન. જય જિનેન્દ્ર, વંદન કરું છું. કુસુમબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આવી ગયા લ્યો. રંજનબેન દેરિયા. જય જિનેન્દ્ર જય ગિરીશભાઈ. ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પગે લાગુ છું. ઇલાબેન દેસાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું. હા, જય જિનેન્દ્રબેન. સુખ સાથેમાં રહેજો. પછી ઉર્વશીબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. સુખ શાતામાં આપ. હા, દેવગુરુ સાહેબ. પગે લાગુ છું, પાય વંદન સ્વીકારજો. જય જિનેન્દ્ર. અલકાબેન ને રમેશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્રભાઈ. પ્રણામ. પછી હેમેન્દ્ર દોશી અને રેખાબેન દોશી. બાકી બધા અડતા નહીં તમારા કંટ્રોલ નહીં તો તમારું મોઢું મોટું થઈ જાય છે. હેમેન્દ્રભાઈ. મોઢું મોટું થાય વાંધો નહીં, માથું મોટું ના થવું જોઈએ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં રહેજો. મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. હર્ષાબેન ખોજા. હર્ષાબેન કઈ કેવું છે? હા, જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. હા, જય જિનેન્દ્રબેન. તબિયત સારી ને હવે? હા, સારું છે. થેન્ક યુ. અસ્મિતાબેન ને ચંદ્રકાંત પારેખ. ગિરીશભાઈ, સાતામાં છો? જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. કેમ અંધારું એટલું બધું રાખ્યું છે? ટાઈમર પર હતી એટલે લાઈટ બંધ થઈ ગઈ. લે. અચ્છા, આયુષી જેવું છે તમારું. હોસ્ટેલની રૂમ જેવું કરે છે. માલાબેન સંઘવી. માલાબેન બોલો. અનમ્યુટ કરવું પડશે. ઓકે. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર મહારાજ. જય જિનેન્દ્ર. મીતાબેન શાહ. કદાચ મહેશભાઈ પણ હોય. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર. બરોબર છે. કોઈ બાકી રહી ગયું? સવિતાબેન મણિભાઈ હોય તો. કોઈ બાકી રહી ગયું? અંકિત નિકિતા. જય જિનેન્દ્ર. મિચ્છામી દુક્કડમ. બરોબર છો. નરેન્દ્રભાઈ ને ચારુબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ચારુ બોલું છું. સાતામાં છો? હા, દેવગુરુ સાહેબ. સ્મિતાબેન ને નવીનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્રભાઈ. પિક્ચર ના આવે. સવિતાબેન આવેલી. સવિતાબેન બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હવે આવી ગયા નવીનભાઈ. બોલો નવીનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, પિક્ચર નથી આવતું ને? હવે વિરેન્દ્રભાઈ શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર. તબિયત સારી આપની? હા, સારી છે. યોગેશભાઈ શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં છો?
હા દેવગુરુ પ્રસાદ બરોબર. બહુ અંધારામાં છો તમે પાછા. કોઈ બાકી રહી ગયું હવે? નવીનભાઈ નવીનભાઈ હમણાં જ આવે? અચ્છા, નવીનભાઈ ગાંગર. ના ના એ તો હમણાં પાછા લાવો. સ્મિતાબેન અને નવીનભાઈ બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ગિરીશભાઈને દેખાણા નહીં. હા, ફોટો નથી આવતો પ્રદીપભાઈ. એ તો તમે એટલે ગિરીશભાઈ ને ખ્યાલ નહીં આવ્યો. હવે પકડી રાખજો, ફોટા પકડી રાખજો. હવે કોઈ બાકી રહ્યો? વિરેશ ને ઈલા. હા બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જિનેન્દ્ર. ઈલાબેન ને કેમ સંતાડો છો? દેખાવ અહીંયા છે. પિક્ચરમાં લાવો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, કેમ છે તમારી તબિયત? સારી છે. હવે બીજા કોઈ બાકી રહે તો કહેજો મને. જય જિનેન્દ્ર દીદી યોગી. સાતામાં પિક્ચર તો દેખાડો. નથી આવતું. એને ચાલુ જ નથી કર્યું. When you speak, you become big. So mute yourself if you're done, please. अच्छा, હવે કોઈ બાકી રહ્યો? પતી ગયું બધું. So we back to Girishbhai. We will let him give us the last word. Oh, ક્યાં ગયા ગિરીશભાઈ? સ્પીકર. ગિરીશભાઈ કઈ બોલો સાહેબ? ચાલો, જય જિનેન્દ્ર બધાને. અને હવે જય જિનેન્દ્ર. Okay, party time. Big party. Jai Jinendra. જય જિનેન્દ્ર. Thank you, Pradeep bhai. Most welcome. So was this a better experience or not? Yeah, it was good. Yes, it was a good we'll keep that up. Yeah, it's a good experience. This way Girishbhai actually gets to see you. Yes. Thank you, Pradeep bhai. Oh, my pleasure. તો હવે અમે બધું બંધ કરતા જઈએ હવે. રવિવારે ક્લાસ ખરા ને? આ રવિવારે? યસ. ઓકે, હું નક્કી કરીને પાછું પાકું કરીને કહીશ પણ યસ. ઓકે. થેન્ક યુ. You're very welcome.